આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા. કેટલાય દિવસોથી આપણે એમના જીવનના અંતરંગ ભાવો, એમના જીવનની કેટલીક વિશિષ્ટ ઘટનાઓ અને એમના જીવનમાં થયેલા પરાર્થકરણના કાર્યો, એવા બધા વિષયોને ભેગા કરી અને આ એક ઉત્તમ પુરુષને જાણવા, વિચારવા અને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમના જીવનની શક્યતઃ નાની નાની ઘટનાઓ, એમના પ્રભાવ, એમના સ્વભાવ વગેરેની ઘટનાઓ, એ બધું કંઈક ને કંઈક રીતે વિશ્લેષણ કરી અને એ ઉત્તમ પુરુષ, એ મહાપુરુષ જે રીતે જીવી ગયા આ જગતની અંદર, એ રીત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ત્યાં આમ પણ દાખલાનો જવાબ જે મળે ને એની બહુ કિંમત ઓછી છે. દાખલો કઈ પદ્ધતિથી ગણાયો એની કિંમત હંમેશા વધારે રહે છે. કારણ કે જવાબ વ્યક્તિએ કદાચ બદલાશે, પણ જો પદ્ધતિ મળી જશે, માર્ગ મળી જશે, તો પછી જવાબ મેળવવો, પોતાની રીતે જવાબ મેળવવો બહુ સહેલો થઈ જશે. પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાનું ગઈકાલ સુધી આપણે જોયું કે અગ્નિ સંસ્કારમાં જે ચાહો ચલાલી દેખાણી, એ બધી એમના ગુણમય જીવનને આભારી હતી. ખંભાત જેવા ગામની અંદર, શહેરની અંદર 10,000 માણસોનું બીજા દિવસની સવાર સુધીમાં પહોંચી જવું અને એ 10,000 માણસો દ્વારા પૂજ્યશ્રીની અપાર અનુમોદના કરવી, કેટલાય માઇલ સુધી સાહેબની અગ્નિ સંસ્કાર યાત્રા ચાલવી, એ દર્શાવે છે કે પૂજ્યશ્રી માટે લોકોનો પ્રેમ કેવો હશે. માનવીની કિંમત જીવતા જીવત કેટલી હતી લોકોના મનમાં, એ કળવું મુશ્કેલ છે. કારણ કે જીવતા જીવત તો કેટલાય લોકો સમજી પણ ન શકે અને કારણ વગરના વિરોધમાં આવી જાય, પરંતુ મૃત્યુ થાય અને તે વ્યક્તિની ખોટ પડે ત્યારે ખરા અર્થની અંદર સમજી શકાય કે અચ્છા, આ હોત તો કેટલું સારું થાત. પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા આવું જીવન જીવી ગયા કે જેમાં એમના શિષ્યો, અન્ય સમુદાયના ગચ્છનાયકો, શ્રાવકો, શ્રાવિકાઓ, આ બધા જ ચોક્કસપણે વર્ષો સુધી આવું કહી શક્યા અને આજે પણ કહે છે, પ્રેમસુરી મહારાજ હોત તો કેટલું સારું થાત. આ વસ્તુઓ, આ પ્રશ્નો, આ પ્રસંગો, એની સ્પષ્ટતા કેટલી થાત. એમણે એમના જીવનની અંદરમાં જે લોકોનો પ્રેમ પ્રાપ્ત કર્યો, પોતાના શિષ્ય વર્ગનો તો ખરો જ, અન્ય સમુદાયના ગુરુ ભગવંતોનો પણ એટલો જ, અને શ્રાવક શ્રાવિકાઓનો તો અપૂર્વ. એ પ્રેમના આધારે એમના ગયા પછીના એક જ દિવસ 12 કલાકની અંદરમાં લોકોનો ધસારો ખંભાત તરફ આટલો બધો વધ્યો. ત્યાંના નગરપાલિકાના પ્રમુખ શ્રી રણજીતરાય શાસ્ત્રી, એમણે જે સવારથી હાજર રહીને વ્યવસ્થા કરી હતી, એ વ્યવસ્થા મુજબ વિશાળ મેદની ચિતાની આસપાસ શાંતિથી ગોઠવાઈ ગઈ. એ સમયે જીવદયાની ટીપ થતાં ત્યારના 10,000 રૂપિયા થયા અને કલકત્તાવાળા ભાગ્યશાળીઓ તરફથી અગ્નિ સંસ્કારની બોલી બોલાઈ. શ્રાદ્ધવર્ય નરોત્તમભાઈ, એમણે પૂજ્યશ્રીના સંયમપુત દેહને અગ્નિ સંસ્કાર કરવાનો ચડાવો એ એમણે લીધો. બળબડતી જ્વાળાઓ પ્રગટી અને એ જ્વાળાઓમાં ગુરુદેવનો પાર્થિવ દેહ સદાને માટે અલોપ થઈ ગયો. જેમનું જીવન વર્ણન કરતાં દિવસો નીકળી જાય, મહિનાઓ નીકળી જાય,
જેમના ગુણો અને જેમના ઉપકારોની સ્મૃતિમાં વર્ષો નીકળી ગયા અને તેમ છતાં પણ હજી એ તરોતાજા લાગે એવા ગુરુ ભગવંતનો દેહ થોડાક જ કલાકમાં ભસ્મીભૂત થઈ ગયો. ભક્તોના હૈયા રડી ઉઠ્યા. ફક્ત જૈન શાસનનો નહીં, ભારતનો એક મહાન સંત એ વિદાય પામ્યા. જૈન શાસનના ગગન આંગણમાં તેજ રેલાવતો સિતારો સદાને માટે આથમી ગયો. લાખો લોકો માટે જે પરમ શ્રદ્ધેય હતા, શ્રદ્ધાનું સ્થાન નહીં, શ્રદ્ધાનું કેન્દ્ર હતા, એવા પરમ શ્રદ્ધેય આત્માનું આ સૃષ્ટિમાંથી બીજી એક અકળ સૃષ્ટિમાં જવા માટેનો વિહાર થયો. હજારો લોકોના તારણહાર વિદાય પામ્યા. સેંકડો સાધુ સાધ્વીજીઓના ધર્મજીવનના સુકાની વિદાય પામ્યા. કેટલાય લોકોના પ્રાણના એ પ્રાણ વિદાય પામ્યા. એક વિશ્વ વત્સલ વિભૂતિ વિદાય પામી. કેટલા વિશેષણોથી નવાજવા પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાની વિદાય એ આ જગતની અંદર એટલી મોટી ખોટ હતી કે જે પૂરવા માટેની સક્ષમતા નહીં, જે પૂરવા માટેનો વિચાર પણ હવે કોઈ ન કરી શકે. આજે પણ આ પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ જે રીતે પોતાના શિષ્યોને અલગ અલગ પ્રકારના સંસ્કારો, અલગ અલગ પ્રકારનું ઘડતર કર્યું, એ ઘડતરને આ જૈન જગત અને કદાચ બાહ્ય જગત પણ, જૈનેતર જગત પણ એટલું જ અત્યારે માણી રહ્યું છે. એમના બે સૌથી મુખ્ય શિષ્યો કે જેમના થકી બે અલગ અલગ સમુદાયો થયા, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા અને પૂજ્ય ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા. આ બંનેના શિષ્ય પરિવારો એટલા વિકસવર થયા. પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાની પૂર્વે પૂજ્ય દાન સુરીશ્વરજી મહારાજા હતા. આ દાનસુરી મહારાજ સાહેબ જ્યારે હતા ત્યારે જ એમના જેટલા શિષ્યો હતા એના કરતાં કંઈક ઘણા શિષ્યો, અનેક ઘણા શિષ્યો પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજા જીવંત હતા ત્યાર સુધીમાં થયા. અલબત્ત આ વાત આપણે પહેલાં પણ લીધી છે કે પ્રેમસુરી મહારાજ સાહેબ પોતે પોતાના શિષ્યો બહુ ઓછા બનાવતા. દાનસુરી મહારાજ સાહેબ આગ્રહ કરે તો જ બનાવતા, બાકી કોઈના ને કોઈ મહાત્માઓના શિષ્યો જ બનાવી દેતા. અને એટલા માટે પ્રેમસુરી મહારાજની પ્રશિષ્ય પરંપરા બહુ મોટી હતી. અને પછીથી પૂજ્ય ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા અને પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા, આ બંને મહાપુરુષોએ આ જૈન શાસનની અંદરમાં પોતપોતાની અનેક કૌશલ્યતાઓને આગળ કરી અને આ સમુદાયને, પ્રેમસુરી મહારાજના સમુદાયને એવા ઊંચા સ્તર પર લઈ જવાનો પ્રયત્ન કર્યો કે જેના કારણે આ સમુદાયની સંખ્યાબળ વધ્યું એમ નહીં, આ સમુદાયની ગુણ જાહો જલાલી પણ એની ઉચ્ચતાને પામી. સમગ્ર જૈન શાસનની અંદરમાં એક બહુ જ મહત્ત્વના સમુદાય તરીકે આ જૈન શાસનમાં આ બંને સમુદાયો અત્યારે પણ પ્રસ્થાપિત છે. આપણે પ્રેમ સુરીશ્વરજી મહારાજાના ચરિત્રને જોયું એ અંતર્ગત આ બંને મહાપુરુષો પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા અને પૂજ્ય ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, આ બંને મહાપુરુષોના જીવન ચરિત્રોનું પણ સામાન્યપણે દર્શન કરવું આવશ્યક લાગે. કારણ કે જેમ પિતાશ્રી આટલા જબરદસ્ત જીવન જીવીને ગયા, તો હવે એમના નામ પાછળ જે બે સમુદાયો છે, એ બે સમુદાયો એની ઓળખાણ વિના આપણે જે 18 ગચ્છ નાયકો અને એ ગચ્છ નાયકોના જેમના નામ થકી આ ગચ્છ થયા છે, એ તમામ ગચ્છ નાયકોના જીવનના જે અંશ જાણવા માટેનો પુરુષાર્થ છેલ્લા કેટલાય મહિનાઓથી આપણે કરીએ છીએ, એ પુરુષાર્થનો અંતિમ અધ્યાય એ કદાચ આ બંને મહાપુરુષોના સામાન્યપણે પણ એમના જીવનની ઝાંખી કરવાથી થશે. બાપ કેટલા જબરદસ્ત હતા એ દીકરાઓના પરિચયથી પણ વિશેષપણે જાણી શકાય. પણ આજે ફરીને પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના
જે ગુણોને આપણે માણ્યા છે એ ગુણના વૈભવને કંઈક ને કંઈક રીતે સ્વાધ્યાય કરી અને પછી આપણે પ્રેમશ્રી મહારાજને વિદાય આપવી છે. સાહેબનો અપ્રતિમ ગુણ એટલે અહિંસા ભાવ, સર્વજીવ મૈત્રી ભાવ. સાહેબ અજાત શત્રુ હતા અને એના જ કારણે પોતે મોટી સંખ્યામાં જ્ઞાની, ચારિત્રી, તપસ્વી, પ્રભાવક મહાત્માઓનું સર્જન કરી શક્યા. સાહેબ વચન સિદ્ધ હતા. આપણે ઘણા પ્રસંગો એમના જીવનના આપણે જોયા છે. સાહેબને ઉત્તમ રત્ન રાશિની પ્રાપ્તિ થઈ હતી કે જેના કારણે પોતાના સાધુ ભગવંતોને પોતે જે કહેતા એ તમામ વસ્તુઓ કરવા માટે તેઓ સદાકાળ તત્પર રહેતા. પૂજ્યશ્રી વિશુદ્ધ બ્રહ્મચર્યના સ્વામી હતા. નૈષ્ઠિક બ્રહ્મચારીઓ સદીઓમાં ક્યારેક જ જન્મે છે એવા નૈષ્ઠિક બ્રહ્મચારી તરીકે સાહેબ પ્રસ્થાપિત થયા છે. ફક્ત બાહ્ય જીવનથી થયા અને કોઈક એમના શિષ્યોએ એમને મોટા કર્યા એવું નહીં, પણ અનેક જ્યોતિષીઓએ પણ સાહેબના સ્વર્ગારોહણના કલ્યાણ માસિક વિશેષાંકની અંદરમાં આ જન્મકુંડલીનું વિવેચન કરતાં લખ્યું હતું કે આવા ઉત્તમ પુરુષો એ સદીઓ પછી જન્મે છે અને એટલે જ આ નિર્વિકારિતા એ એમનો પ્રખર ગુણ બનીને રહ્યો. સાહેબ આદર્શ નિષ્પરિગ્રહિત હતા અને એટલે એમના સંયમ પર્યાયની અંદરમાં એક વધારાની મોપત્તિ જેટલો પણ પરિગ્રહ એમની પાસે ન હતો. એમના જીવનમાં એમણે ક્યારેય પોતાના પોટલાઓ ગૃહસ્થો પાસે ઉચકાવ્યા નથી. આ વાત બહુ જ માર્મિક છે. સાહિત્ય સંશોધન માટે સવારના પોરમાં પેન્સિલનો ટુકડો એ કોઈ મુનિ ભગવાન પાસે માંગવા જતા. પાછળની ઉંમરમાં પણ ગચ્છનાયક પોતે હોવા છતાં પણ, અને બેસ્ટ પાર્ટ એ હતો કે જે પેન્સિલનો ટુકડો સવારના માંગવા જતા એ ટુકડો સાંજે પોતાનું કાર્ય પૂર્ણ થતાં તે મહાત્માને પાછો પણ આપી દેતા. મારે પરિગ્રહ કેમ રાખવાનો? સાધુપણું, નિર્ગ્રંથપણું એ શું હતું? એના ભાવોને એ જે રીતે સ્પર્શ્યા હતા પ્રેમશ્રી મહારાજ, અદ્વિતીય કહી શકાય એવી સ્પર્શના એમણે કરી હતી. સાહેબની પાસે સ્થાપનાચાર્યજી સૂર્યમંત્રનો પટ, પોતાની વાસક્ષેપનો બટવો અને પોતાની નૌકારવાળી, આ ચાર સિવાય ક્યારે પણ પોતાની પાસે પોતાની કોઈ યુક્તિ રહી નથી. સાહેબની દર્શન શુદ્ધિ અપ્રતિમ હતી. રાત્રે આપણે વાત થઈ એમ નિયમિત 2.5 થી 3 કલાક સુધી અનેક તીર્થોની ભાવયાત્રા કરતા. સાહેબ રસનાના વિજયી હતા. ગોચરી વાપરવાની એમની પદ્ધતિ અદ્ભુત હતી. એ જ્યારે ગોચરી વાપરતા ત્યારે એમનું ગોચરીનું પાત્ર જે છે એ છેલ્લે સુધી ચોખ્ખું જ રહેતું. એ હાથ, જીભ, હોઠને અડે નહીં એ પ્રમાણે હાથથી રોટલીનો ટુકડો મોઢામાં નાખી દેતા. ન પાત્ર એઠું થાય, ન સંયોજનાનો દોષ થાય એ રીતે તપની અંદરમાં પોતે પોતાની ગોચરી વાપરતા. સાહેબના જીવનમાં અપૂર્વ વાત્સલ્ય હતું અને પૂજ્યશ્રી આશ્રિતોની એટલી જ કાળજી પણ રાખતા. સાહેબના જીવનનું એક અભિન્ન અંગ હતું પોતાનું દ્રઢ સંકલ્પ બળ. પોતે જે સંકલ્પો કરતા તે પૂર્ણ કરવા માટે પોતે પ્રકાંડ તૈયારી રાખતા. વિક્રમ સંવત 2007 પાલિતાણાની યાત્રા થતી હતી અને નીચે ઉતરતા ઉતરતા સહસા એમના મનમાં સ્ફૂર્યું અને એમણે સંકલ્પ કર્યો કે મુંબઈ જઈ 25 તેજસ્વી યુવાનોને દીક્ષા આપીને તૈયાર કરવા છે, જેના કારણે નવું સાહિત્યનું સર્જન થઈ શકે. આ સંકલ્પની સિદ્ધિ રૂપે ભાનુ વિજયજી મહારાજ સાહેબ મુંબઈ આવ્યા અને 2007, 8 ને 9 આ 3 વર્ષમાં મુંબઈમાં જાણે રેડ પડી હોય એ રીતે ઘર ઘરમાંથી આ તેજસ્વી યુવાનોને બહાર કાઢી અને દીક્ષાના માર્ગે વાળવાનું કાર્ય થયું. અને એના મૂળમાં પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાનો દ્રઢ સંકલ્પ હતો.
સાહેબનો બીજો એક ગુણ હતો નિર્ણય શક્તિ. સાહેબ નિર્ણયોની બાબતમાં બહુ અફર રહેતા અને કદાચ ક્યારેક પોતાને ખ્યાલ આવ્યો કે પોતાનો નિર્ણય ખોટો હતો તો એ નિર્ણયની માફી માંગવામાં પણ સાહેબ ક્યારેય પણ પાછીપાની નહોતા કરતા. તિથિભેદ અંગેના કેટલાક પ્રસંગોની અંદરમાં પણ પૂજ્યશ્રીએ જે નિખાલસતા સાથે અન્ય ગુરુ ભગવંતોની પાસે, શ્રી સંઘ પાસે માફીઓ માંગી છે, એ બધી ઘટનાઓ દર્શાવે છે કે પૂજ્યશ્રીનું જીવન એ અતિશય ભવભીરું અને કર્મભીરુતાવાળું હતું. ખાલી ઉપદેશ આપી અને પોતાને ગમે તેમ કરીને સાચા કરવા એ વાળી વાત એમના જીવનમાં લાંબે સુધી, યોજનો સુધી ક્યાંય જોવા ન મળી. વીર્યાચારનું અપૂર્વ પાલન. 81 વર્ષની વયે પણ સવાર સાંજ 24 કિલોમીટરનો વિહાર પોતાના પગેથી પણ સાહેબે કર્યા છે. એ પછી પણ ઊભા સાંજનું પ્રતિક્રમણ કરવાનું અને પ્રતિક્રમણ કરતી વખતે પોતાની સાથે રહેલા સાધુ ભગવંતોને કહેવાનું કે તમે થાકેલા હો તો બેસી શકશો, હું ઊભો છું એટલે તમારે પણ ઊભા રહેવું એ જરૂરી નથી. આ ઉદારતા. આગ્રહ વિનાનો આચાર, જેની આજે અતિશય ખોટ વર્તાઈ રહી છે, એવો ગુણ સાહેબની અંદરમાં ઇનબિલ્ટ હતો. આજે આપણે આપણા દરેક આચારોની અંદરમાં એક આગ્રહ એવો ઘુસાડી દીધો કે જે ક્યાં હઠાગ્રહ અને કદાગ્રહ બની ગયો એ ખ્યાલ પણ ના આવ્યો. આપણે કરીએ છીએ, કરવા જેવું છે, અહીંયા સુધી વાત બરાબર, પણ એટલે દરેકે કરવું જ જોઈએ આ હઠાગ્રહ, અને જે નથી કરતા તે બધા ખોટા છે આ કદાગ્રહ. આવા બધા આગ્રહો એ આપણા જીવનની અંદરમાં જેટલા પ્રવેશ્યા એ બધાના મૂળમાં આપણી મિથ્યામતી. પણ પ્રેમસુરી મહારાજ સાહેબની એ સમ્યક મતી હતી કે પોતે ગમે તે આચારો કરતા અને ગમે તે પરાકાષ્ઠાનો પણ પાડતા, પણ તેમ છતાં જાત પ્રત્યે નિશ્ચય, જગત પ્રત્યે વ્યવહાર, આ વાતને પોતે સુપેરે પચાવી શક્યા હતા. વૈયાવચની અંદરમાં પૂજ્યશ્રી એટલા પ્રબળ હતા, પોતે તો કરી પણ સહાય કરે તે સાધુ. આ જે વાત છે, આ નિયમ છે, એને સાહેબે બહુ જબરદસ્ત રીતે પાડ્યો છે. સાહેબનો અનેક ગુરુ ભગવંતો, પોતાના સમુદાયના હોય કે બીજા સમુદાયના હોય, અનેક ગુરુ ભગવંતો પ્રત્યેની કાળજી, એમના પ્રત્યેનો પ્રેમ એ કેટલાય પ્રસંગોમાં આપણે જોયો છે. અન્ય ગુરુ ભગવંતો ખાલી જણાવે પણ નહીં અને છતાં પણ એમને ખ્યાલ આવે કે અચ્છા આ ગુરુ ભગવંતના મોતિયાના ઓપરેશન છે, તો પોતાના ત્યાંથી 2 મહાત્માઓને તાત્કાલિક મોકલી દેતા. કેટલી વાર આવું થયું. જામનગર હતા અને ખ્યાલ આવ્યું સાહેબને કે આ ગુરુ ભગવંતના મોતિયા ઉતારવાનો વાત છે અને એમની પાસે અત્યારે એક જ શિષ્ય છે, તો એ મહાત્માને કીધા વગર પોતાને ત્યાંથી 2 મહાત્માનો વિહાર કરાવી દીધો અને આખો મોતિયો ઉતરાવ્યા પછીથી જે પણ પ્રક્રિયાઓ, જેટલી આવશ્યકતા હોય કાળજી રાખવાની, એ બધી કરાવીને પછી જ પાછા આવજો, આવું સૂચન પણ આપ્યું. ક્યાંય કોઈ નામની વાત નહીં, ક્યાંય કોઈ જતાવવાની વાત નહીં, ક્યાંય કોઈ જાહેરાતની વાત નહીં. સાહેબની પોતાના અને બીજાના પરિવાર માટેની આ સેવાનો ભાવ એ એટલો બધો સુપર હતો કે આપણને એમાંથી ખરેખર શીખવાનું મન થાય કે આપણે તો સ્વજનોની સેવામાં પણ ઊણા ઉતરીએ છીએ. બીજો એક ગુણ, નિર્દોષ ભિક્ષાવૃત્તિ. આપણે અનેક પ્રસંગો જોયા છે આ ગુણોના. એટલે આ બાબતમાં તો કદાચ આપણને એમ લાગે કે અવ્વલ દરજ્જાના વ્યક્તિત્વ તરીકે સાહેબ આપણી નજરમાં સામે આવે જ છે. સાહેબના જીવનનો બીજો એક ગુણ, ઉદાસીનતા. ઉદાસ ક્યારે ન રહે અને ઉદાસીનતા ક્યારેય ગુમાવી નથી. ક્યાંય કોઈ જાતમાં ક્યારેય પણ ઉછાછડાપણું નહીં, ઉત્સાહ ખરો, ઉમંગ ખરો, પણ અલ્લડપણું નહીં. સાહેબ તપશ્ચર્યાની બાબતમાં, સ્વાધ્યાય રસિકતાની બાબતમાં એટલા પ્રબળ હતા. જ્ઞાન મેળવવાની લગ્ની એમનામાં એટલી જોરદાર જિજ્ઞાસા વૃત્તિ કે આપણને એમ થાય કે કઈ ઉંમર છે કે જે ઉંમરે જ્ઞાન ન મેળવી શકાય, એ સાહેબના જીવનમાંથી જોઈ શક્યા. નિસ્પૃહતા. સાધ્વીજી ભગવંતો અને સાધુ ભગવંતો માટેની જે કડકાઈ એમની હતી ગુરુ તરીકેની, યોગક્ષેમ કરવાની વૃત્તિ હતી, વાત્સલ્ય પણ એટલું જ, કડકાઈ પણ એટલી જ. પહેલી શિક્ષા જાતને આપી અને પછી એ જે છે એ શિષ્યો પાસે વાત મૂકવાની.
એ જે એમની ઘડતરની પદ્ધતિઓ હતી, કેટલાય મહાત્માઓના વિહારમાં આવેલા થાકને થકવી નાખવાની એમની જે કૌશલ્યપૂર્વકની કળા હતી, સ્વાધ્યાયની અપૂર્વ લગન હતી, મારા ભવ કેટલા, આ જે પ્રશ્ન હંમેશા એમના મનમાં આ ભવભીરુતા રૂપે રહેતો, આવા કેટલાય ગુણો સાહેબ જીવનમાં જીવી ગયા. આપણામાંના ઘણા લોકોને આવું મન થાય કે હું આટલું સરસ જીવન જીવ્યો અથવા મારા વડીલો આટલા સરસ જીવન જીવીને ગયા, જીવી રહ્યા છે, તો આપણે એનો જીવિત મહોત્સવ કરીએ. પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા જન્મ્યા ત્યારથી જીવિત મહોત્સવ કરતા હતા. એમનું જીવન જ જીવિત મહોત્સવ હતું. અને આવા અખંડ જીવિત મહોત્સવના સ્વામી એવા પૂજ્યશ્રી, એમના જીવનના અનેક ગુણોને સ્પર્શવાનો આપણે પ્રયત્ન કર્યો. અને આ આખા સમયગાળા દરમિયાન આપણે ચિક્કાર ઉણા ઉતર્યા હશું, ચિક્કાર. કારણ કે એ મેરુની ઊંચાઈને માપવાનું ને આંબવાનું કામ એ આપણા જેવા કણિયાઓમાં શક્ય જ નથી. એ આખા ચરિત્ર દરમિયાન જ્યાં જ્યાં સાહેબના જીવન પ્રત્યે એ ગરિમાનું સ્થાપન ન થઈ શક્યું, જ્યાં જ્યાં સાહેબને ઉજાગર ન કરી શકાયા, અને જ્યાં જ્યાં પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા એમના વ્યક્તિત્વને, એમના અસ્તિત્વને ન્યાય ન આપી શકાયો, એ બધું જ આ વક્તાની જ ભૂલ છે. એ દ્રઢપણે માન્યતા સાથે એ બધામાં જે પણ ઉણપ રહી એનું ત્રિવિધે પૂજ્યશ્રીની સાક્ષીએ, અરિહંત પરમાત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ આવું ઉદાત્ત જીવન આપણા સુધી પહોંચ્યા પછી હવે આપણે નબળું જીવન ન જીવીએ, હવે આપણે નબળા ન રહીએ, અને હવે આપણા જીવનમાં ફક્ત વાતોના વડા કરવાને કરતાં આપણે કંઈક ને કંઈક પરિવર્તન લાવીએ. એમના જેવા બનવાનો સામાન્ય પ્રયત્ન પણ આજથી જ શરૂ કરીએ, એવી શુભમંગલ કામના સાથે પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાને પૂર્ણ અંતર્મનની શ્રદ્ધાંજલિ સાથે જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.